નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મુદ્દાની કે જેને લઈને ગુજરાતના તલાટી મંત્રીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। શું છે સમગ્ર મામલો, હવે જાણીએ। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ રખડતા શ્વાનોના હુમલા અને અકસ્માતને લઈને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો। જાહેર સ્થળો જેમ કે શાળાઓ, હોસ્પિટલો, રેલવે સ્ટેશન અને સરકારી કચેરીઓમાંથી રખડતા શ્વાનો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી। આ આદેશ બાદ ગુજરાત સરકારે 18 નવેમ્બર 2025ના રોજ પરિપત્ર જાહેર કર્યો હતો। જિલ્લા કક્ષાએ પશુપાલન વિભાગ તથા તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અને ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી ક્રમ મંત્રીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા હતા। પરંતુ અહીંથી જ ગેરસમજણ ફેલાઈ કે તલાટીઓને જાતે જ શ્વાન પકડવાના રહેશે। આ જવાબદારી સંભાળતા જ તલાટી મંત્રીઓમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો હતો। કાયદા વિભાગમાં પણ અરજી કરાઈ હતી અને સરકાર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી હતી। હવે ગુજરાત સરકારે સત્તાવાર રીતે ચોખવટ કરી છે કે તલાટી ક્રમ મંત્રીએ રખડતા શ્વાન પકડવાની કામગીરી કરવાની નથી। તેમની જવાબદારી માત્ર એટલી જ છે કે જાહેર સ્થળોએ વાડ, બાઉન્ડ્રી વોલ, ગેટ જેવી સુરક્ષા વ્યવસ્થા છે કે નહીં તેની માહિતી એકત્રિત કરવાની રહેશે। આ અહેવાલ તાલુકા નોડલ અધિકારી અને પશુ ચિકિત્સકને મોકલવાની રહેશે। અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં કૂતરા કરડવાના કેસો આ પ્રમાણે હતા। 2018માં 60,241 જેટલા કેસો નોંધાયા હતા, જ્યારે 2019માં 65,881 કેસ નોંધાયા હતા। 2020માં 51,244 જેટલા કેસો નોંધાયા હતા, જ્યારે 2021માં 50,668 નોંધાયા હતા। ત્યારબાદ 2022માં 58,125 જેટલા કેસ નોંધાયા હતા। 2022 પછીના 2025 સુધીમાં 60,000થી માંડીને 65,000 કેસ નોંધાયા હતા। સરકારની આ સ્પષ્ટતા બાદ તલાટી મંત્રીઓમાં ફેલાયેલો અસંતોષ ઓછો થવાની શક્યતા છે। આ સમગ્ર મુદ્દે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂરથી લખશો। નમસ્કાર, ફરી મળીશું એક નવી ખબર સાથે।